દાદાજી જય દ્વારકાધીશ, જય માં મોગલ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? તો આજે સવા 6 નું કામ બધું લગભગ ઘરનું બધું પતાવી દીધું છે. રહી ગયું અમે નવા લુકમાં આવી ગયા છે. આજે હમણાં આજે છે એરંડામાં હલર છે આવડે જો લુક તો કાંઈ આવું મેં કહ્યું છે. મારે વાર કાલે ધોયા છે, ખબર નહીં, સારું તો નહીં લાગતું હોય મારા ઉપર, પણ શું કરે, કરવાનું છે ને. જો ચાલુ કરી દીધું છે, હવે આપણને કામ કરવાનું છે. બાકી આજે પાડુડીઓ બધું બાંધી રાખી છે, છોડી નથી. કેમ નથી છોડી તમને? હે, હમણાં ચાલુ કર્યું છે, હજી જોઈએ હવે શું થાય હે. થઈ ગયા છે પૂરા, જો આખી ટોલી ભરાઈ ગઈ. હાલો, એરંડાનો ડગ તો નીકળી ગયો. મારી હાલત એવી તડકો, એવો તડકો હે ને, મારું મોઢું લાલ થઈ ગયું. હવે ઘરે જાઉં, થોડી વાર પંખાની છાડામાં બેસી. આજો ને વાતાવરણ આજે થોડુંક આવું છે, જો વાદળ છાયું. હમણાં થોડા વાદળ હે. હવે તમને મોજ પડી ગઈ ને? ગમે યાર, પાણી પીવાનું, ખાવાનું. હા, અહીંયા બે ચીકુ છે, એની મસ્ત છાડો છે. ચીકુ હમણાં ઘણા બધા થયા છે. એક તો ઉતારી લીધા છે, પકાવવા માટે રાખ્યા છે. હજી ઘણા છે ઉતારવાના બાકી આમરી પણ જો થોડી ફૂલી છે. હવે કાંઈ આવા છે વાદળ, કાલની છે વધારે. તો આજે કદાચ દૂર નખત્રાણા બાજુ ને એ બાજુ થાય તો અલગ વાત છે, બાકી આપણે કને તો આજે નહીં હોય, કદાચ કાલે થાય. બધું આપી દીધું છે અમે, છે જ નહીં હવે કંઈ બહાર રાખવા જેવું. થઈ ગયા બપોરે તો આવીને થોડી વાર આરામ કરે, પછી તો રોટલા ખાઈને પછી આરામ કરે. પછી આજે જે હરણમાંથી એરંડા કાઢ્યા ને એ ભરી નાખ્યા જો ગુણીઓમાં, મસ્ત વજન કરીને. અને આ છે ઓલીવાડીના, જે ઓલીવાડીમાં કાઢ્યા ને એરંડા, એ યાર જો એ નથી ભર્યા હજી. આ આજે કાઢ્યા એ ભરી નાખ્યા. 43 મણ જેટલા થયા, ભરીને રાખી દીધા. હાંચવાઈ ગયા, ને તો ટોલીમાં પડ્યા હોત તો સમજ પડ્યા હોત. બાકી આજનો વ્લોગ થોડોક નાનકડો જ બન્યો હતો, તો મેં કીધું ચાલુ કરી દઉં. એમ તો લેગ મારે છે કે મેરો સ્ટોરેજ ફૂલ થઈ જશે ને, એટલા માટે. ખબર નહીં આજે એડિટ કરીને આજે જ નાખવું કે કાલે નાખીશ. 5 તો વાગે છે, દેખાશે અહીંયાથી, દેખાય છે. પછી હજી ગામમાં જવાનું છે ફઈને છોડવા માટે. અહીંયા તો વિડીયો અપલોડ નથી થતો હવે તો,
પહેલાં તો થઈ જતું હતું, હવે એ નથી થતું, એટલે ગામમાં જવું પડે છે. જો શું થાય છે. લીધો છે પાણીનો બોટલ, અને પપ્પાને લોકો રંજકો કાપે ને તો એને પાણી જોઈએ છે. બોટલ ભરીને લઈ આવી છું. જો પાડોળી ખાય છે, ખાઈ લીધું છે લગભગ. ત્યાં રહ્યા જો એક દરવાજો આ બાજુ પણ રાખ્યો છે રંજકો કાપવા જવા માટે, ને એક તે ઓલી બાજુ રાખ્યો. જો દીધું ને એક ભારીમાં રંજકો નખાવી દીધો. પપ્પા ત્યાંથી લઈ જાય છે ને હવે ભેંસો પાડોળીઓને બાંધવાની છે, હવે બાંધી દઈએ. થોડો ઘણો મેં પણ લઈ લીધું છે. જો ડૂટી લાગી ગઈ છે બધાને. જાંબુનો ઝાડમાં મસ્ત જાંબુ લાગે. આ તો નાના નાના છે, એ વાર છે, જૂન જુલાઈમાં થશે. મે કે જૂન દેખાય.